ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, ध्यान श्लोक પહેલો અને છેલ્લો. અચ્છા, સરોજબેન અને શીતલબેન તમે બોલશો કે નહીં ફાવે હજુ? ઓકે, બીજા કોઈ બોલો. હર્ષાબેન તમે બોલજો. માઇક ચાલુ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતम् અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતી અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વાં મધુસંદધામિ ભગવત મધુ નહીં, અંબ ત્વાં મનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીમ. એક મિનિટ ઉભા રહો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈઃ ગાયન્તિ યં સામગાઃ ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનઃ યસ્યાન્तं ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ યસ્યાન્तं ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. હરિ ઓમ. પ્રણામ. આપણે ગયા વખતે 16મા શ્લોક સુધી જોયું હતું ને? 16મા શ્લોક સુધી. 17મો શ્લોક જોવાનો છે. કોણ કહેશે 17મો શ્લોક? શબ્દો પહેલા છૂટા પાડવાના છે. કોણ કહેશે? કલ્પનાબેન કરશો તમે શબ્દ છૂટા? માઇક ચાલુ કરજો. કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટસ્ય સાત્યકીશ્ચાપરાજિતઃ. ઓકે, કયા કયા શબ્દ છે? કાશ્યઃ ચ પરમેશ્વાસઃ શિખંડી, પછી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો ધૃષ્ટદ્યુમ્નઃ. ધૃષ્ટદ્યુમ્નો ધૃષ્ટદ્યુમ્નઃ તો લખેલું છે ને પેલા કદાચ છેદમાં પણ એ જ લખેલું હશે. હા, ધૃષ્ટદ્યુમ્નઃ. પછી વિરાટઃ ચ સાત્યકી દ્રુપદઃ સાત્યકીઃ, પછી અપરાજિતઃ અને દ્રુપદઃ ચ. એ તો નીચેનું છે. બરોબર. અપરાજિતઃ. અપરાજિતઃ. ઓકે. કાશ્યઃ તો કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ ને એકવચન. આગળ બોલો. પછી ચ અવ્યય. બરોબર. પરમેશ્વાસઃ એ બી પ્રથમા એકવચન. બરોબર. પછી શિખંડી એ ખબર નથી પણ શિખંડી તો નામ છે ને.
એ પણ પ્રથમા વિભક્તિ એકવચન. હા, પ્રથમા વિભક્તિ એકવચન. સ્વામીજી, એ નકારાંત શબ્દ છે કે ઈકારાંત જ છે? નકારાંત છે. ઈકારાંત છે ને? નકારાંત શબ્દ છે. શિખંડીન. નકારાંત છે તો પુલ્લિંગ માં આવે ને તો આ પાછું. હા, તો પુલ્લિંગ જ છે ને. તો બરાબર. શિખંડી એ પુલ્લિંગ જ છે ને. તો પ્રથમા એકવચન થાય શિખંડી. હા, પ્રથમા વિભક્તિ એકવચન. પછી ચ અવ્યય છે, પછી મહારથ એ પણ પ્રથમા એકવચન. ઓકે, હવે તમે જે આપણે જે ફોર્મેટ છે એમાં બોલો. લખેલું છે ફોર્મેટ. દૃષ્ટદ્યુમ્નઃ કઈ રીતે બોલવાનું? દૃષ્ટદ્યુમ્નઃ અકારાંત પુલ્લિંગ પ્રથમા પુલ્લિંગ શબ્દ પ્રથમા એકવચન. હું બોલું છું એ પ્રમાણે લખી લો. હા હા હા. અકારાંત પુલ્લિંગ ધૃષ્ટદ્યુમ્ન શબ્દ. અકારાંત પુલ્લિંગ ધૃષ્ટદ્યુમ્ન શબ્દ. દૃષ્ટદ્યુમ્ન શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. એકવચન. હા, પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, એટલે આ ફોર્મેટમાં જ બધાએ બોલવાનું. બરાબર. આગળનો શબ્દ બોલો હવે એ પ્રમાણે. વિરાટ એ પણ અકારાંત પુલ્લિંગ વિરાટ શબ્દ પ્રથમા વિભક્તિ ના થાય. વિરાટ વિરાટ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. બરોબર. પછી ચ અવ્યય. પછી સાત્યકી શું આવશે? કઈ કી છે એટલે ઈકારાંત થશે ને? છે કે સાત્યકી છે? સાત્યકી. હા, તો કયા શબ્દ પ્રમાણે થશે? હરિ પ્રમાણે. હરિ શબ્દ પ્રમાણે. એટલે બોલો પ્રમાણે. એટલે અકારાંત છે. અકારાંત. અરે ઈકારાંત પુલ્લિંગ શબ્દ. ઈકારાંત પુલ્લિંગ સાત્યકી ઈ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. બરોબર, સરસ. પછી અપરાજિત. તો અપરાજિતમાં અ તો ચ છે ને વચ્ચે. હા, વચ્ચે ચ અવ્યય. હા, પછી અપરાજિત એટલે અ તો ઉપસર્ગ છે ને. ના, અપરાજિત આખો શબ્દ નો બોલવાનો શબ્દ જ છે. હા, તો એ તો અપરાજિત એટલે અકારાંત પુલ્લિંગ અપરાજિત શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. બરોબર. આ બધા જે છે બધા નામ આપેલા છે. હા, દ્રુપદ એ પણ અકારાંત પુલ્લિંગ. દ્રુપદ આગળનો શ્લોક છે એમાં આવે છે. સોરી, આગળનો છે. કઈ વાંધો નહીં. એટલે ભૂલમાં લખી લીધું જોડે. હા હા, કઈ નહીં, એ તો છૂટું પાડી દેવાનું. બરાબર. હવે આપણે જોઈએ આની અંદર કે જે અત્યારે સંદર્ભ ચાલે છે એ શેનો સંદર્ભ ચાલે છે? શંખ ફૂંક્યા. બરાબર. તો શંખ ફૂંક્યા છે એ સંદર્ભ. એટલે અહીંયા આપણે જો કાશ્ય ચ પરમેશ્વાસ. તો કાશ્ય પ્રથમા વિભક્તિ છે. પરમેશ્વાસ એનું વિશેષણ છે. પરમ ઈશ્વાસ. પરમ એટલે કે શ્રેષ્ઠ અને ઈશ્વાસ એટલે ધનુષ. જે કોણ છે? પરમેશ્વાસ પ્રથમા વિભક્તિ એકવચન છે. અને કાશી જે કાશ્ય છે, કાશ્ય એટલે કાશી રાજા અને એનું વિશેષણ છે. તો એ શું છે? શ્રેષ્ઠ ધનુર્ધર. એનો અર્થ શું થાય? પરમ ઈશ્વાસ. ઈશ્વાસ શબ્દનો અર્થ છે ધનુષ અને પરમ એટલે શ્રેષ્ઠ. એટલે શ્રેષ્ઠ ધનુર્ધર પ્રથમા વિભક્તિ એકવચન છે. એટલે કઈ રીતે? પછી એ જે છે પરમેશ્વાસ આપણે એને કઈ રીતે કર્તરી પ્રયોગમાં ગોઠવવું એને માટેનું વિશેષણ બને એ પછી વિચાર માંગી લે છે. પણ એને માટેનું વિશેષણ છે. એટલે શું થાય? શ્રેષ્ઠ ધનુર્ધર એવા કોણ? કાશ્ય એટલે કે કાશી રાજા. પછી આગળ છે શિખંડી ચ મહારથ. તો શિખંડી જે છે એનું વિશેષણ છે મહારથ. તો મહારથ એનું વિશેષણ છે. એટલે મહારથ એટલે મહારથી આપણે કહીએ છીએ. અને મહારથી એટલે કોણ? તો કે મહારથી જે હોય એનું નિરૂપણ કરેલું હોય કે એક સાથે 10,000 ની સાથે લડી શકે. કઈક એવું નિરૂપણ હશે. મહારથી એને કહેવાય. અતિરથી છે, મહારથી છે, રથી છે, એટલે જુદા જુદા ટાઇટલ છે.
એમાં શિખંડી જે છે કોણ છે? મહારથ. એ મહારથી છે. મહારથી એટલે આપણે તો સમજીએ કે મહારથી એટલે મોટો યોદ્ધા છે, પણ કેટલા લોકોની સાથે લડી શકે એક સાથે ને શું કરી શકે એ આપણે તમે એમાં જાણવાનું. એટલે મહારથી, મહારથી કોણ છે? શિખંડી છે. બરોબર. પછી આગળ જે છે મહારથ. દૃષ્ટદ્યુમ્ન. દૃષ્ટદ્યુમ્ન તો આપણે જોઈએ કે પ્રથમા વિભક્તિ એકવચન છે, દૃષ્ટદ્યુમ્ન. પછી સાથે સાથે વિરાટ, એ પણ શું છે? પ્રથમા વિભક્તિ એકવચન છે. બધા જુદા શબ્દ છે, એમાં વિશેષણ નથી આપ્યું. અને સાત્યકી. સાત્યકી એ પણ પ્રથમા વિભક્તિ એકવચન. અપરાજિત સાત્યકી. બરાબર. સાત્યકી કે જે એનું વિશેષણ શું છે? અપરાજિત. અપરાજિત એટલે જેને જીતવો બીજાને માટે મુશ્કેલ છે, જાણે કે એ જીતી શકાય એવો નથી. અપર. અપર અજીત એટલે બીજા દ્વારા એને જીતવો કેવો છે? લગભગ અસંભવ જેવો છે, એટલે એને શું કહેવાય? અપરાજિત. કઈ રીતે એનો સમાસ ને બધું થાય છે એ અત્યારે આપણો વિષય નથી. એ ધીમે ધીમે જેમ જેમ આ સ્પષ્ટ થતા જાય તેમ તેમ પછી સમાસનું આપણે લઈશું. ઓકે. એટલે આ રીતે આપણે જોઈએ કે કાશ્યશ્ચ પરમેશ્વાસ. શિખંડી એ બધા નામ જ આપ્યા છે અને એના વિશેષણ છે, અમુકના નથી. ઓકે. હવે સાત્યકી જે છે કોણ છે? તો કૃષ્ણના સારથી તરીકે હતા. ઓકે. હવે આગળ જે છે આગળનો શ્લોક કોણ કરશે? બધા નામ જ છે આમ તો બધા, ઘણા બધા. ટ્રાય કરું. હાજી બોલો. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રસ્ય મહાબાહુઃ શંખાન દદ્મુઃ પૃથક પૃથક. પૃથક. હાજી. પૃથક પૃથક. પૃથક છે. પૃથક જ છે. હા, પૃથક 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 ઓકે. એ પૃથક પૃથક. દ્રુપદઃ દ્રૌપદેયાઃ ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રઃ ચ મહાબાહુઃ શંખાન દદ્મુઃ શંખાન દદ્મુઃ પૃથક પૃથક. ઓકે, બરોબર છે. સરસ. હવે જેટલી ખબર પડે એટલું તમે કહો એના વિશે. દ્રુપદઃ એટલે અકારાંત પુલ્લિંગ શબ્દ. દ્રુપદ અકારાંત પુલ્લિંગ. દ્રુપદ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. બરાબર. હા, બોલો આગળ. દ્રૌપદેયાઃ એ પણ આકારાંત પુલ્લિંગ. આકારાંત પુલ્લિંગ દ્રૌપદેયા બહુ પ્રથમા વિભક્તિ બહુવચન. બરોબર. પ્રાતિપદિક શું થાય? દ્રૌપદ. દ્રૌપદ 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 કેવી રીતે થાય? દ્રૌપદ દ્રુપદ. સોરી દ્રુપદ થાય ને. દ્રુપદ હોય તો દ્રુપદ તમે આગળ બોલ્યા દ્રુપદ, તો દ્રુપદ નું બહુવચન શું થાય? દ્રુપદ જે છે એનું બહુવચન શું થાય? દ્રુપદાહ થાય. હા, દ્રુપદાહ થાય ને. હા, આ તો સીતા યાદ થાય. અહીંયા શું છે? આકારાંત પુલ્લિંગ એટલે અહીંયા શું છે? યાહ, દ્રૌપદેયાહ. હા, તો પછી શું થાય? ક્યાં આવે છે? દ્રૌપદેયાહ એવું ક્યાં આવે છે? વિસર્ગ ક્યાં આવે છે? આકારાંત અને પછી આકારાંત પુલ્લિંગ અને પછી વિસર્ગ હોય એવું ક્યાં આવે છે? રૂપ બોલો. રામ શબ્દના રૂપ બોલો. ચાલો. રામ રામો રામાહ. રામ ક્યાં છે? આવું કેવું બોલવાનું? રામ ના શબ્દ રામઃ રામો રામા. આટલી ઉતાવળ શું કરવાની આપણે? સોરી.
ઓકે, સીતા, વિચારીને હા. બોલવાનું. જે બોલીએ વિચારીને બોલવાનું. રામઃ રામ રામઃ રામો રામાહ રામાહ રામ શબ્દનું પ્રાતિપદિક શું છે? રામ રામ છે. રામ રામાહ એનું પ્રાતિપદિક રામ રામ. રામ અકારાંત શબ્દ છે, હમ તો અકારાંત શબ્દ રામ શબ્દનું બહુવચન શું થયું? રામાહ હા, તો અહીંયા દ્રૌપદેયાહ છે, હમ તો એનું પ્રાતિપદિક શું થાય? દ્રૌપદ દ્રુપદ એટલે ના દ્રુપદ કરીએ તો દ્રૌપદેયાહ થઈ જાય. એવું આપણને જે ખબર હોય એનાથી આપણે થોડુંક વધારે વિચારવાનું. દ્રૌપદેયાહ છે, તો રામાહા છે, તો રામાહા એમાં રામ શબ્દ એને આકારાંત થયો અને પછી વિસર્ગ લાગ્યો. તો એવી રીતે પણ અહીંયા આકાર થયો છે અને વિસર્ગ લાગ્યો છે, તે કાઢી નાખવાનો. શું થયું પ્રાતિપદિક? દ્રૌપદ દ્રૌપદ. દ્રૌપદ એટલે દ્રૌપદ હોય તો દ્રૌપદાહા થાય. અહીંયા શું છે? દ્રૌપદ હોય તો દ્રૌપદાહા થાય. અહીંયા શું છે? દ્રૌપદેયાહ હા, તો પ્રાતિપદિક શું થાય? દ્રૌપદે થાય દ્રૌપદેય. દ્રુપદેય દ્રૌપદેય પ્રાતિપદિક શું થાય? દ્રૌપદેય હવે દ્રૌપદેયા મેં છે ને બધાને બોલાવડાયા નથી લગભગ. દ્રૌપદેય એના રૂપ બોલો. દ્રૌપદેયઃ દ્રૌપદ્યો ક્યાં દ્રૌપદીઓ દ્રૌપદ્યાઃ આવે? ક્યાં દ્રૌપદીઓ? રામૌ છે. રામો એટલે દ્રૌપદ્યો. ક્યાં દ્રૌપદૌ? દ્રૌપદેય શબ્દ છે. દ્રૌપદ્યો દ્યો કેમ થાય? પણ દ્રૌપદેય શબ્દ હોય તો દ્યો કેવી રીતે થઈ જાય? દ્યો નથી તો હા, તો તમે બોલો છો તેવું જ. દ્રૌપદો લખવાનું. આમાં શું છે? આપણે લખવાનું, લખીને કરવાનું. દ્રૌપદેય શબ્દ છે, દ્વિવચનમાં થાય દ્રૌપદેયૌ. દ્રૌપદેયૌ હા બરાબર. દ્રૌપદેય છે તો દ્રૌપદેય. દ્રૌપદેયૌ માં ફેર છે કે નહીં? દ્રૌપદ્યો અને દ્રૌપદેયૌ ફેર છે કે નહીં? ઓકે, એટલે બધા શબ્દ ઘણા બધા લઈ અને પછી પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ એ પ્રમાણે આપણે એની પર વર્ક કરવાનું. બરાબર. હવે દ્રૌપદ શબ્દ, દ્રૌપદેય શબ્દ છે, એના રૂપ લખીને મોકલજો મને. ઓકે ઓકે. અને બોલીને મોકલજો એટલે મને ખ્યાલ આવે. લખશો તો બરાબર કદાચ, પણ બોલવામાં લોચા કરશો. રેકોર્ડ કરી મોકલજો. ઓકે. દ્રૌપદેયાઃ પ્રથમા વિભક્તિ બહુવચન. બરોબર. ચ અવ્યય. પછી સર્વશઃ એ સર્વનું અકારાંત. ના, સર્વશઃ અવ્યય છે. અવ્યય જ છે. હા સોરી. હા અવ્યય. પૃથ્વીપતે એ પણ પૃથ્વીપતે. હવે શબ્દ શું હોઈ શકે આ વિચારો. પૃથ્વીપતિ. હા, તો કયો શબ્દ થયો? ઇકારાંત શબ્દ થયો ને? ઇકારાંત પુલ્લિંગ શબ્દ થયો. શબ્દ પૃથ્વીપતિ ઇકારાંત પુલ્લિંગ. પૃથ્વીપતિ શબ્દ અને ચતુર્થી વિભક્તિ એક વચન થયું કહેવાય. ઓકે. પૃથ્વીપતે સંબોધન છે. સંબોધન. સૌભદ્ર બોલો. એટલે અકારાંત સૌભદ્ર અકારાંત પુલ્લિંગ સૌભદ્ર શબ્દ અને પ્રથમા વિભક્તિ એક વચન. બરોબર, સરસ. ચ અવ્યય છે. મહાબાહુ એટલે ઉકારાંત પુલ્લિંગ શબ્દ
પ્રથમ વિભક્તિ એક વચન. ઉકારાંત પુલ્લિંગ મહાબાહુ શબ્દ સોરી, ઉકારાંત પુલ્લિંગ મહાબાહુ શબ્દ પ્રથમ વિભક્તિ એક વચન. સરસ. પછી શંખાન શંખાન નકારાંત પુલ્લિંગ થાય. તમે શું લખ્યું છે? નકારાંત પુલ્લિંગ રામ શબ્દ બોલો. રામન એટલે બહુવચન લખ્યું છે રામન પાછું. ક્યાં આવે છે? રામન તો ના, રામા, હા, રામ રામ દ્વિતીય વિભક્તિ એક દ્વિતીય વિભક્તિ બહુવચન. હા, શંખાન બરોબર. દ્વિતીય વિભક્તિ બહુવચન થાય. દ્વિતીય વિભક્તિ બહુવચન. દદમુહુ એ મને સમજણ નથી પડી. તદ્મુહુ ક્રિયાપદ છે. ગઈ વખતે જોયું હતું આપણે, આગળ જોયેલું છે આપણે, બરાબર. ક્રિયાપદ. રિફર કરવાનું ક્રિયાપદ છે, બરોબર. પૃથક પૃથક એટલે પૃથક એ પણ ક્રિયાપદ. ધીરે અવ્યય છે, અવ્યય. હા, બરોબર. પૃથક એ અવ્યય છે, બરોબર. અહીંયા જે કહ્યું છે શું કે છે? દ્રુપદઃ. દ્રુપદઃ એટલે દ્રુપદ રાજા, આપણને બધાને ખબર છે. દ્રુપદઃ દ્રૌપદેયાહા કે છે. તો દ્રૌપદેયાહા શબ્દ છે, એનું પ્રાતિપદિક શું થાય છે? દ્રૌપદેય. દ્રૌપદેય એટલે શું છે? દ્રૌપદીના પુત્ર. આપણને ખબર છે દ્રૌપદીના 5 પુત્રો, એટલે દ્રૌપદીના પુત્રોને કઈ રીતે કહેવાય? દ્રૌપદેયાહા. હવે દ્રૌપદી કેવી રીતે શબ્દ આવ્યો? તો દ્રુપદ રાજાની પુત્રી, એટલે દ્રુપદ શબ્દ પરથી દ્રૌપદી શબ્દ આવ્યો, અને દ્રૌપદી પરથી દ્રૌપદેય, એટલે દ્રુપદની પુત્રી દ્રૌપદી અને દ્રૌપદીના પુત્રો દ્રૌપદેય. ઓકે, હજુ આગળ લાંબુ કરવું હોય તો કરી શકાય, પણ દ્રૌપદીના પુત્ર રહ્યા નથી એટલે આગળ થાય નહીં. ઓકે, એટલે દ્રૌપદીય છે એ સમાસ થઈ શકે કે ના થાય? દ્રૌપદી જે છે, ઓકે ચાલો, હવે અહીંયા જયારે આવે છે તો દ્રૌપદી જે છે દ્રુપદ રાજાની પુત્રી, બરોબર. એનો અર્થ શું થાય છે? દ્રુપદ રાજાની પુત્રી. તો સંતતિ જે છે, જેને અપત્ય કહેવામાં આવે સંસ્કૃતમાં, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ જે પિતા હોય કે માં હોય એના નામ પરથી એના પુત્ર કે પુત્રીનું નામ પડે, એટલે કૌંતેય. તો કૌંતેય જે છે એ કુંતીનો પુત્ર કૌંતેય. જનક રાજાની પુત્રી શું છે? જાનકી થયું. અડજે દશરથનો પુત્ર દાશરથી. ઓકે, રઘુવંશમાં જન્મેલ રાઘવ. ઓકે, કૌરવ. કુરુના સંતાનો શું થાય? કૌરવ. બધે તમે એક સિમિલરિટી, એક સમાનતા તમે જોશો. શું છે? પહેલો જે સ્વર છે એમાં વૃદ્ધિ સ્વર છે. વૃદ્ધિ સ્વર કયા છે? વૃદ્ધિરાદેચ. હર્ષાબેન, તમને ક્લિયર હોય તો જ કહેજો, બાકી કહેશો નહીં. ઓકે, સ્પષ્ટ હોય આપણને તો જ કહેવાનું કે મને આ સ્પષ્ટ જ છે. ઓકે, એટલે કયા કયા છે વૃદ્ધિ શબ્દ? વૃદ્ધિ વર્ણ કયા છે? હા બોલો. આ, ઐ, ઔ ને આર. આ, ઐ, ઔ અને આર એ કેવા છે? વૃદ્ધિ વર્ણ કહેવામાં આવે છે. હવે આ જે વૃદ્ધિ વર્ણ જે છે એને પહેલો આગળનો જે સ્વર હોય શબ્દનો એની જગ્યાએ આવે. તો દ્રુપદની પુત્રી, તો દ્રુ જે છે તેમાં શું થાય? દ્રુ એ ઋકાર છે, દ્રુપદ, બરાબર, એમાં ઋકાર છે. તો દ્રુ જે ઋકાર છે એનું શું થાય? આર.
માં જે છે શું થાય છે? દ્રવ. દ્રુપદમાં શું છે? સ્વામીજી ઉકાર છે. ઉકાર નથી ને, રેફ છે ઉકાર ને, છે, બરોબર. રેફ છે એટલે દ્રવ થઈ જાય ને, વૃદ્ધિ. બરોબર. સ્વામીજી ઉકાર ઓકે, હા બોલો, બધા બોલી લો પછી હું કહું. બોલાય છે. કઈ વાંધો નહીં. તો એટલે દ્રુપદ શબ્દ મેં રુકાર કહ્યો પહેલો, પણ એવું નથી. દ્રુપદમાં પહેલો ઉકાર છે એટલે અટકી જાય. ગાડી શું છે આપણે કરવા જઈએ પણ અટકી જાય. દ્રૌપદીમાં તો ઔ છે, બરોબર. તો ઔ કેવી રીતે થાય? તો ઉ જ્યાં હોય ત્યાંનો ઔ થઈ જાય, બરાબર. ઉ હોય એનો ઔ થઈ જાય, ઈ હોય એનો ઐ થઈ જાય, ર હોય સ્વર જે ર જે છે એનો આર થઈ જાય, અ હોય એનો આ થઈ જાય. ક્લિયર? પહેલો સ્વર જો અ હોય તો આ થાય. જનક રાજાની પુત્રી શું કહેવાય છે? જાનકી. જાનકી. જાનકી થયું તો જા શું થયો? વૃદ્ધિ થયો ને, વર્ણ. તો વૃદ્ધિ વર્ણ 4 છે. કયા છે? આ, ઐ, ઔ અને આર. તો પહેલો સ્વર જો અ હોય તેનો આ થઈ જાય, ઈ હોય તો ઐ થઈ જાય, બરાબર. તો આમાં શું થયું છે? દ્રૌપદેયા. દ્રૌપદેય. તો ત્યાં તો નથી. દ્રૌપદીમાં મતલબ દ્રૌપદીના પુત્ર છે, પણ આપણે એ બીજો શબ્દ જોઈશું. પણ અહીંયા ઉ જે છે દ્રુપદ, તો ધ્રુ નો શું થયું છે? દ્રૌપદી. ઓકે. પછી સ્ત્રીલિંગ પ્રત્યય લગાવેલો છે સ્ત્રીલિંગ શબ્દ માટે, અને પુલ્લિંગ હોય તો દ્રૌપદ, સ્ત્રીલિંગ હોય તો દ્રૌપદી. ઓકે. એના પછી આપણે જોઈએ કે ર હોય તો આર થઈ જાય, ર હોય તો આર થઈ જાય. તો ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર શબ્દ છે ને, એમાં ધ્રુવ જે છે એમાં શું છે? ર છે. તો ઋ નો શું થઈ જાય? આર થઈ જાય. ઋ ની જગ્યાએ આર લખી દેવાનું તો શું થાય? ધાર્ત. ઓકે. એટલે ધાર્ત રાષ્ટ્ર. ધાર્ત રાષ્ટ્ર. તો ધાર્ત રાષ્ટ્ર શબ્દ છે શું થાય? ધૃતરાષ્ટ્રના પુત્ર. ઓકે. એટલે આ પ્રમાણે એની અંદર એ થાય છે. ક્લિયર થઈ ગયું? એટલે એમાં તમે પેલો એક વર્ડ યુઝ કર્યો હતો ને માં, લાઈક જ્યારે પુત્ર હોય ત્યારે એ વર્ડ કયો છે એકવાર? અપત્ય. અપત્ય સંસ્કૃત. એનો મતલબ શું થાય? અપત્ય એટલે સંતતિ. હા, ઓકે. અપત્યના અર્થમાં જુદા જુદા પ્રત્યય આવે છે. અચ્છા. પણ એ જુદા જુદા પ્રત્યય છે, એની અંદર પણ પહેલો જે હોય એ વૃદ્ધિ પામે. ઓકે. ઓકે. પછી અપત્યમાં સ્ત્રી પણ હોય અને એ પણ હોય, પુરુષ પણ હોય. દાશરથી થયું ને, દાશરથી એવું રીતે જ થયું ને, દશરથ નું દાશરથી એવું થયું કેવાય ને, વૃદ્ધિ પામીને. બરાબર? ક્યાં વૃદ્ધિ એ થઈ? સમજી દ ની સાથે એટલે આ સમજી બરાબર કેવાય? દાશરથી કહીએ એટલે દશરથ ના, આ વૃદ્ધિ થઈ ના કેવાય? દાશરથી એવું બોલીએ તો પણ આને સંધિ ના કહેવાય. ના, હું સંધિ નથી બોલી માત્ર, વૃદ્ધિ બોલી. હા, હા, વૃદ્ધિ થઈ છે. ઓકે. હા, શરદબેન શું કેવું છે? એટલે ગ્રામર નો પ્રશ્ન નથી, પણ હું એવું કહેતી હતી કે કૌરવો કેમ કેવાય? આ તો એ ધાર્તરાષ્ટ્રના એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો તો પેલા કેવાય ને, પાંડવો હતા એ બી કૌરવો જ કેવાય ને, કેવું હોય તો. હા, એ તો કેવાય કુરુ રાજાના પુત્રો છે બધા, એટલે એ પણ કૌરવ. પણ પ્રસિદ્ધ કઈ રીતે છે? પાંડવો એટલે જ કહું કે બે કુંતી પુત્ર એવું કહીએ છે ને, કુંતી પુત્ર એટલે કહેવાય છે ને, પાંડવ પુત્ર એટલે પાંડવો. પાંડુ પુત્ર. પાંડુના પુત્ર પાંડવ છે, કારણ કે પાંડુ રાજા જે છે એ મહાપરાક્રમી હતા. ઓકે. એટલે જે પણ એ જે lineage અથવા શું કહેવાય કે જે વંશ હોય એની અંદર જે પ્રતિષ્ઠિત રાજા, પ્રતિષ્ઠિત જે વ્યક્તિ હોય એને આધારે એની સંતતિને નામ અપાય. બરાબર? તો રાઘવ
કોને કે છે રાઘવ? રઘુવંશી બધા એટલે રઘુવંશી. તો રઘુ કોણ હતા? રાજા હતા ને? હા, એટલે રઘુ રાજા હતા ને? એટલે એમના પરથી એમની જે કોઈ સંતતિ છે એને શું કહેવાય? રાઘવ. અને રઘુપતિ, રઘુનાય પતિ છે તો ભગવાન તો, ખરું કે નહીં? રઘુપતિ એ જુદી રીતે છે, પણ રાઘવ એવી રીતે કૌરવ છે. બરાબર. કુરુ રાજા તો કઈ પેઢીએ થઈ ગયા ખબર નથી આપણને. એટલે એમનું જે પ્રસિદ્ધ જે હોય, જેને ઘણું બધું કામ કર્યું હોય, પરાક્રમ. દાખલા તરીકે આપણે અહીંયા હોય તો ઉત્તર પ્રદેશમાં યોગીજી કરે છે કામ, તો એ કેવા થઈ ગયા? પ્રતિષ્ઠિત થયા. એટલે એમનો જે સમય હોય એને યાદ રાખવામાં આવે. એને આધારે પછી આપણે જોઈએ છે કે નામ આપવામાં આવતા હોય ઘણી બધી જગ્યાએ હોય છે ને. પહેલાના જે મહાપુરુષ થઈ ગયા હોય એને આધારે અત્યારે પણ દેશની જગ્યાઓ હોય એને નામ આપવામાં આવે. મહારાણી લક્ષ્મીબાઈ માર્ગ, તે શું છે? એ પ્રસિદ્ધ વ્યક્તિ હતી. એવી રીતે પ્રસિદ્ધ જે કુટુંબમાં જે કઈ થઈ ગયો હોય એને આધારે એને ઓળખવામાં આવે. ક્લિયર? ઓકે. આને તદ્ધિત કહેવામાં આવે. આ જે શબ્દ જે છે તદ્ધિત પ્રત્યયથી અંત થતો શબ્દ કહેવાય, તદ્ધિતાંત. જેવી રીતે આપણે કહીએ છીએ. હા, બોલો આરતીબેન. સોરી, હું આ રઘુપતિ નું આપણે જયારે ચર્ચા ચાલી ને ત્યારે મેં જવાબ આપેલો, એમાં માઇક ચાલુ રહી ગયું, સોરી. અચ્છા, કઈ વાંધો નહીં. એટલે આપણે જોઈએ કે શું કહેતી હતી હું? તદ્ધિત. જેવી રીતે સુપ પ્રત્યય છે ને સુબંત કહેવાય, ખરું ને? સુપ પ્રત્યય ઉમેરીએ પછી એ શબ્દને શું કહેવાય? સુબંત કહેવાય. તિંગ પ્રત્યય ઉમેરીએ તો એ શબ્દને શું કહેવાય? તિંગંત કહેવાય. એ રીતે કૃત પ્રત્યય ઉમેરીએ એને કૃદંત કહેવાય. અને તદ્ધિત પ્રત્યય ઉમેરીએ તો તદ્ધિત અંત એટલે તદ્ધિતાંત. ઓકે. એટલે આ રીતે જુદા જુદા પ્રત્યય ઉમેરી અને જુદા જુદા શબ્દો બને છે. તો આ જે છે તદ્ધિત શબ્દ છે. દ્રૌપદીયાહ. હવે દ્રૌપદીના પુત્ર છે દ્રૌપદીયાહ. તો દ્રૌ જે છે ઓલરેડી એ તો વૃદ્ધિ જ પામેલો શબ્દ છે, તો હજુ ક્યાં વૃદ્ધિ થાય? થાય વૃદ્ધિ હજુ હવે વધારે? દ્રૌ થયા પછી એની વૃદ્ધિ થાય? ના થાય. વૃદ્ધિ એટલે વૃદ્ધિ એની એ જ રહે છે, એટલે દ્રૌપદેય. ક્લિયર? દ્રૌપદેયા. ઓકે. દ્રુપદઃ દ્રૌપદેયાઃ ચ. સર્વશઃ, સર્વ શબ્દને શસ પ્રત્યય લાગે. સર્વ અવ્યય છે, આપણે જોઈશું હવે ગ્રામરના ક્લાસમાં. અને એનો અર્થ થાય છે બધી પ્રકારે, બધી જ રીતે. બરાબર? ઇન ઓલ વેઝ. શસ પ્રત્યય એટલે સર્વ શબ્દને શસ પ્રત્યય લાગેલું છે. અને અવ્યયનું સેક્શન આપણે જોયેલું છે, ત્યાં જોવાનું. ઓકે. પછી પૃથ્વીપતે. તો પૃથ્વીપતિ એનું પ્રાતિપદિક છે અને સંબોધન છે. ઓકે. સૌભદ્રઃ મહાબાહુ. સૌભદ્રઃ એટલે શું થાય? સુભદ્રાનો પુત્ર. સુભદ્રાનો પુત્ર. બરાબર? એટલે સુભદ્રાયાઃ અપત્યમ. સુભદ્રાયાઃ અપત્યમ. સૌભદ્રાની સંતતિ. એ શું થાય? સૌભદ્ર. અને કોણ હતે? અભિમન્યુ. ઓકે. એટલે અભિમન્યુ. સૌભદ્ર હે એટલે અભિમન્યુ. મહાબાહુ એનું વિશેષણ છે. શું હતો? મહાબાહુ. બાહુ એટલે જે બળવાન હતો. મહાબાહુ. અને શંખાન. તો શંખ શબ્દ છે અને એનું શંખાન થયું છે, એટલે કે પુલ્લિંગ શબ્દ છે. અને એટલા માટે
દ્વિતીય વિભક્તિ બહુવચનમાં રૂપ છે. દદ્મુહુ એ આપણે જોયું તો ધ્મા ધાતુ છે, એનું લીટ લકારનું છે રૂપ દદ્મુહુ. તો શંખાન દદ્મુહુ, બધા શંખો વગાડ્યા. કોણે વગાડ્યા? તો અહીંયા લિસ્ટ આપ્યું છે, આપણે જોયું આગળથી જ. કાશ્યઃ, કાશી રાજાએ વગાડ્યો. શું વગાડ્યો? દદ્મૌ. દદ્મૌ જે છે, સોરી દદ્મુહુ, દદ્મુહુ છે એક વચનમાં છે. ઓકે, સો દદ્મુહુ ફૂંક્યો એટલે દત્મુહુ બહુવચન થાય છે. હા, બહુવચન થાય. પ્રથમ પુરુષ બહુવચન નથી. ઓકે, એક વચન શું છે? લીટ લકાર નલ અતુસ કે દદ્મૌ. લીટ લકારમાં થાય છે. લીટ લકારમાં દદ્મુહુ. ઓકે, હા. થાય છે બરોબર. એક વચન થાય છે દત્મૌ, દ્વિવચન દત્મતુહુ, હા બરોબર, એટલે અને એક પ્રથમ પુરુષ બહુવચન દત્મુહુ. બરોબર. ઓકે, એટલે આ બધાએ શંખ વગાડ્યા. બરોબર. અનેક જે આપેલા છે એમણે શંખ વગાડ્યા. હવે શંખાન જે દ્વિતીય વિભક્તિ છે, તો દદ્મુહુ જે કહ્યું છે, તો એની સાથે કયા શબ્દો જાય? કયો શબ્દ છે જશે? તો જે પ્રથમા વિભક્તિમાં હોય, તો પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? મહાબાહુ. મહાબાહુ. પછી બીજો કયો શબ્દ છે? પછી દ્રુપદ. દ્રુપદ છે. ઓકે, કોનો વારો તે બોલો? કોણ બોલતું હતું આ? હર્ષદ. હા બોલો. તો પ્રથમા વિભક્તિમાં કયા શબ્દો છે? દ્રુપદ એક વચન, પ્રથમ વિભક્તિ એક વચન છે. પછી પછી પૃથ્વીપતિ પણ પ્રથમ વિભક્તિ એક વચન છે. સૌભદ્ર પણ પ્રથમ વિભક્તિ એક વચન છે. પછી મહાબાહુ પણ પ્રથમ વિભક્તિ એક વચન છે. બરોબર. દ્રૌપદી હા કઈ વિભક્તિ છે? એ પ્રથમ વિભક્તિ બહુવચન છે. આવે ને બહુવચન. બરોબર. અહીંયા શું છે? બહુવચનમાં છે લીટ લકારનું. તો દ્રૌપદેયાહ દત્મુહુ, અને સાથે સાથે બીજા પણ છે, એ પણ અંદર જોડાઈ જાય. બરાબર. એટલે આ બધાએ શંખ વગાડ્યો, શંખ ફૂંક્યો. ચ આપી છે ને, ચ આપી છે, તો ચ વચ્ચે મૂકીને ફૂંક્યો. આમાં જે વિશેષણ ને સંબોધન છે એ ગણવાના? વિશેષણ જે છે એટલે એની સાથે મહાબાહુ સૌભદ્ર. હા, એટલે સૌભદ્ર તો બરાબર છે. મહાબળશાળી સૌભદ્ર એ. હા, એટલે પણ મહાબાહુ અલગ શબ્દ તો ના ગણાય ને? અલગ વ્યક્તિ ના ગણાય. હા, એ વિશેષણ તરીકે છે. બરાબર. એટલે મહાબાહુ એ શંખ ફૂંક્યો નહીં, મહાબાહુ એવો સૌભદ્ર છે એને શંખ ફૂંક્યો. ઓકે, સારું થયું આ વસ્તુ કહી તો. એટલે વિશેષણ હંમેશા જેને માટે વપરાયું હોય એની સાથે લાગી જાય, અને એની પણ એ જ વિભક્તિ હોય. એટલે એ જે છે ક્રિયાપદની સાથે માત્ર વિશેષણ ના જોડાય. મહાબાહુએ શંખ ફૂંક્યો એવું ના થાય, પણ મહાબાહુ કોણ છે? જે સૌભદ્ર છે, જેને માટે વિશેષણ વાપર્યું છે એને ક્રિયાપદની સાથે જોડવાનું. ક્લિયર? ઓકે, આગળનો શ્લોક કોણ કરશે? પણ એ કરું સ્વામિનીજી. હા, હેતલબેન તમે જોયેલો છે? ઓકે, પેલા જયવિંદાબેન ને કરવા દો, પછી મને જેટલા શબ્દો આવડતે એટલા ટ્રાય કરું. બરાબર. ઓકે. ઓકે. સગોષોદાર્ત રાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યધારયત નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમૂલો વ્યનુનાદયન સહ ઘોષઃ ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત નભઃ ચ પૃથિવીમ ચ એવ તુમૂલઃ વ્યનુનાદયન. ઓકે, સરસ. ઓકે, હવે સહ સહ શું છે? તે તકારાંત શબ્દ
સર્વનામનું પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે, સરસ. દકારાંત છે, તકારાંત નહીં, હા, દકારાંત. દકારાંત બોલી. બરોબર. ઘોષ અકારાંત પુલ્લિંગ ઘોષ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે. ધાર્તરાષ્ટ્રાણામ એ ધાર્તરાષ્ટ્ર શબ્દ ધાર્તરાષ્ટ્ર શબ્દ અકારાંત અકારાંત પુલ્લિંગ. પુલ્લિંગ ધાર્તરાષ્ટ્ર શબ્દ ષષ્ઠી વિભક્તિ બહુવચન. વેરી ગુડ. આ હૃદયાની નથી ખબર મને. હૃદયાની ક્યાં આવે છે આવો શબ્દ? વનમ વને વનાની. હા, વણમ વણે વણાની. વની આવે છે. બરાબર. તો દ્વિતીય વિભક્તિ બહુવચન થયું ને, વણમ વણે વણાની, વણમ વણે વણાની. ઓકે. એટલે વ્યદારયત અલંગ ભૂતે. ઓકે. આ પ્રથમ પુરુષ બહુવચન થાય. તો પ્રથમ એક વચન છે. એક વચન બરાબર. હમ. હા. પછી નભ હ શબ્દ અકારાંત પુલ્લિંગ નભ શબ્દ પ્રથમા વિભક્તિ એમાં એક વચન. નભસ શબ્દ છે. ઓકે. નભત શબ્દ છે, સકારાંત શબ્દ છે. સકારાંત. નભસ. ઓકે ઓકે, દંત્ય સકારાંત છે. નભસ. ઓકે. પછી ચ અવ્યવ. ઓકે, એક મિનિટ. નભસ શબ્દ જે હા. છે એમાં આપેલું છે. નપુસંગ શું થાય? હા, હા, સકારાંત શબ્દ. નપુસંગ લઈ આવો. હા, નપુંસકલિંગમાં આવશે ને નભસ સકારાંત. આપણે જોઈ લઈશું. આપણે એમાં શું છે જોઈશું આપણે. ઓકે. એટલે ઓકે, નહ ધાતુ છે ને અસુન પ્રત્યય લાગેલો છે. નભસ શબ્દ બરોબર સકારાંત છે. પેલા થયું કે સકાર પેલા શું નો આવે છે, પણ એવું નથી. ઓકે. એટલે નભસ શબ્દ છે સકારાંત, અને નભહ થયું છે. ઓકે. ઓકે. બરોબર. પછી ચ અવ્યય છે. ઓકે. પૃથ્વીમ દીર્ઘ આ નદી શબ્દની જેમ થાય ને, દીર્ઘ ઇકારાંત પૃથ્વી શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. વેરી ગુડ. ઓકે, સરસ. પછી ચ અવ્યય એવ અવ્યય. હમ. પછી તુમુલઃ એ અકારાંત પુલ્લિંગ તુમુલ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. અને વ્યનુનાદયન એ નથી ખબર. ઓકે. વ્યનુનાદયન. તો વ્યનુનાદયન એક કૃદંત શબ્દ છે. અને અચ્છા. પ્રથમા વિભક્તિ વ્યનુનાદયન પ્રથમા વિભક્તિ એક વચન છે. વ્યનુનાદયત એવું પ્રાતિપદિક થાય છે તકારાંત. વ્યનુનાદયત. અને પછી વ્યનુનાદયન પ્રથમા વિભક્તિ એક વચન થાય છે. ઓકે. કૃદંત શબ્દ છે, શત્રુ પ્રત્યે લાગેલું છે. માં વી અનુ અને નદ ધાતુ છે, અને એમાં નીચ લાગેલું છે. અને આવી રીતે શબ્દ બનેલો છે. આપણે જોઈશું પછી. એ તો પણ પ્રથમા વિભક્તિ એક વચન છે. ઓકે. વ્યનુનાદયન. ઓકે. વ્યનુનાદયન આમાં જે છે વિદીર્ણ કરી દઈએ. બરોબર. એટલે આ એવું નહીં થાય. શત્રુ પ્રત્યય નથી એકચ્યુઅલી. શત્રુપતિ આવશે ને, શત્રુપતિ જ આવશે. ક્રિયાપદ છે. પણ શત્રુપતિ આવશે અત થશે ને. ના. સ્વામિનીજી નાદયન જે છે એ જે છે લંગ લકારનું પ્રથમ પુરુષ બહુવચન જે છે. હા, બરોબર. એ બી એમાં નીચ પ્રત્યય લાગશે ને. હા, નીચ પ્રત્યય લાગીને થશે ને. હા, નીચ પ્રત્યય લાગીને થશે. હમ. એટલે મને લાગ્યું શત્રુ હા, પ્રત્યય અને છે, લખ્યું પણ છે. વી ઉપસર્ગ હોય ત્યારે જ થાય ને. હા, વી ઉપસર્ગ હશે ને. વી વી ઉપસર્ગ અને અનુ. અડાગમ થઈને હા, વી ઉપસર્ગ છે. અને અનુ પણ. અડાગમ છે એટલે ત્યાં યાણ અનુ પણ સંધિ થઈ ગઈ. ઉપસર્ગ છે. હમ. નદ ધાતુ છે. નદ ધાતુ. અને નદ ધાતુ બરાબર. નદ ધાતુ છે. તો ન ની પૂર્વે અ આવશે. તો વ્યન્યનાદયન થયું. વ્યનુનાદયન. ઓકે. એકચ્યુઅલી વ્યન્ય વદાયન એવું કંઈક થાય છે. એટલે એવું થશે. એટલે હવે આ શબ્દ જે છે એમાં થોડોક ગરબડ છે.
એ લખ્યું છે શંખ પ્રત્યે લાગીને, પણ આમાં શું કે છે વ્યસ્તુમૂલો વ્યનુનાદયન. ઓકે, સ્વામીજી મારી જોઈએ બરોબર. એમાં અટવાતા આપણને શબ્દ એને ખબર પડશે, જેમ જેમ આપણે શબ્દ જોઈશું એમ ખ્યાલ આવશે. હવે સઘોષ છે તો સહઘોષ, તો સહ એ તત્ શબ્દ છે, તત્ શબ્દનું પ્રથમા વિભક્તિ એકવચન. ઘોષ તો ઘોષ શબ્દ છે, એ પણ એમણે કહ્યું એ પ્રમાણે. ધાર્તરાષ્ટ્રાણામ તો ધાર્તરાષ્ટ્ર શબ્દ છે. ઓકે, હૃદયાની વ્યદારયત, વ્યદારયત એ ક્રિયાપદ છે બરાબર. વ્યદારયત, વ્યદારયત વી અને એમાં દ્રુ ધાતુ છે, વી અને દ્રુ ધાતુ છે. દ્રુ ધાતુની આગળ અ લાગશે એટલે લંગ લકારનું પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે વ્યદારયત, લંગ લકાર છે. હવે એક વચન છે તો એની સાથે જે શબ્દ હોય પણ કયા વચનમાં હોય? પ્રથમા વિભક્તિ એકવચન. તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શું છે? હા, જયવિંદાબેન. હા, એ ઘોષ શબ્દ, ઘોષ શબ્દ છે. પછી નભઃ શબ્દ, હા નભઃ શબ્દ છે. ના, એ પછી જવા દો, એ પછી આપણે જોઈએ. પહેલા સહ અને ઘોષ બે શબ્દ છે બરાબર. એટલે સહ ઘોષ વ્યદારયત. એ જે ઘોષ, બધાએ શંખ ફૂંક્યા અને જે ઘોષ થયો એને વ્યદારયત એટલે શું છે? દ્રુ ધાતુ એટલે એને વિદીર્ણ કરવું, એને ફાડી નાખવું, ચીરી નાખવું, ચીરી નાખવું, ચીરી નાખવું એવો અર્થ થાય. શેને ચીરી નાખ્યું? એ ઘોષ જે અવાજ થયો એને ચીરી નાખ્યું. શું ચીરી નાખ્યું? તો દ્વિતીય વિભક્તિમાં શબ્દ હોય તો દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ છે? દ્વિતીય વિભક્તિમાં પૃથ્વીમ. પૃથ્વીમ એ શબ્દ નીચેની નથી લાઈનમાંથી લેવાનો, પહેલા શબ્દ પહેલી લાઈનમાં છે એમાં જુઓ. બીજો તો એકે નથી એમાં તો. હૃદયાની થાય, હૃદયાની કહો છે. હા હા, દ્વિતીય વિભક્તિ બહુવચન બરાબર. એટલે હૃદયાની વ્યદારયત બરોબર. એ શું છે? એ વિષય છે. એ જે ઘોષ છે એને ચીરી નાખ્યું. શું ચીરી નાખ્યું? બધા હૃદયોને ચીરી નાખ્યા. કોના હૃદયને? હવે કોના કહીએ છે તો કોના એટલે કઈ વિભક્તિમાં હોય શબ્દ? કઈ વિભક્તિમાં શબ્દ હોવો જોઈએ? કોના, બીજા કોના એટલે કર્મ. દ્વિતીય વિભક્તિમાં કર્મ હોય તો કેવી રીતે કોનામાં થાય? કોનું આપણે કહીએ છીએ તો ત્યાં કઈ વિભક્તિ આવે? એનું, કોનું, આમનું. ઓકે, બીજો શબ્દ કયો છે આમાં? કઈ વિભક્તિમાં છે જો? કયો શબ્દ બાકી રહ્યો? પૃથ્વી. કયો શબ્દ બાકી રહ્યો? જયવિંદાબેન. હા હા, પૃથ્વીમ. પહેલી લાઈનમાં જોવાનું કહું છું. પહેલી લાઈનમાં તો વ્યદારયત જ રહ્યો ને પછી તો. ઓકે, બીજા કોઈ બોલો. ધાર્તરાષ્ટ્રાણામ એ કઈ વિભક્તિ છે? એ તો ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો ષષ્ઠી વિભક્તિ બહુવચન નો અર્થ શું થાય? એનો અર્થ શું થશે? સંબંધ દર્શાવે. એટલે શું થશે? ધૃતરાષ્ટ્રના પુત્રો એને ધાર્તરાષ્ટ્ર કહેવાય. હમણાં આપણે જોયું ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને કઈ રીતે અર્થ બેસાડવાનો? ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને ચીરી નાખ્યા. એ જે ઘોષ થયો એને ચીરી નાખ્યું. શું ચીરી નાખ્યું? તો કે હૃદયને ચીરી નાખ્યા. કોના હૃદયને ચીરી નાખ્યા? તો કે ધાર્તરાષ્ટ્રાણામ, છઠ્ઠી વિભક્તિ છે.
એટલે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને ચીરી નાખ્યા. ઓકે, એક પછી એક આવી રીતે વિચારવાનું. ઓકે, બીજી લાઈનમાં શબ્દો છે નભઃ ચ પૃથ્વીમ ચ એવ તુમુલઃ વ્યનુનાદયન. ઓકે, વ્યનુનાદયન બરોબર, હવે ખ્યાલ આવ્યો. શત્રુ પ્રત્યય, શત્રુ પ્રત્યે શત્રુ પ્રત્યય છે વ્યનુનાદયન. હવે આ જે શબ્દ જે છે સઘોષઃ, એને આ લોકોના હૃદયને ચીરી નાખ્યા. કેમ? તો કે આ જે શબ્દ છે નભઃ ચ પૃથ્વીં ચ, નભઃ એટલે આકાશ, આકાશ અને પૃથ્વી, આકાશ અને પૃથ્વી જે છે બંનેને તુમુલઃ, તુમુલઃ શબ્દનો અર્થ થાય છે તુમુલઃ એટલે ભયાનક ભયાનક ભયાનક. તુમુલ શબ્દનો અર્થ શું થાય? ભયાનક, ભયંકર, ભયંકર એવો ઘોષ જેને પૃથ્વી અને આકાશને શું કર્યું છે? તુમુલ વ્યનુનાદયન. બરોબર, શત્રુ પ્રત્યય છે અને એ વર્તમાન કાળ માટે વપરાય છે. એટલે કે અવાજ જે ઘોષ જે છે વારંવાર રિપીટ થતો, વ્યનુનાદયન એ શબ્દનો અર્થ છે. નદ એટલે શબ્દ, અને વ્યનુનાદયન વી અનુ અને પછી નદ ધાતુ છે. ઓકે, અને આ રીતે વ્યનુનાદયન શબ્દ બન્યો છે. એમાં નીચ પ્રત્યય લાગેલો છે, શત્રુ પ્રત્યય, એટલા માટે આવો શબ્દ. પણ આ જે શબ્દ છે એને શું કર્યું? આકાશ અને પૃથ્વીને ભયંકર રીતે, એ શબ્દથી શું થયું? આખું બધું ગાજી ગયું. જેવી રીતે આપણે જોઈએ કે આકાશમાં ગર્જના, પેલી એની થાય વાદળ ગરજે, વાદળ ગરજે તો એક જગ્યાએ અવાજ થાય, પછી ફરી પાછું શું થાય? બીજી જગ્યાએ સંભળાય, ત્રીજી જગ્યાએ સંભળાય. વીજળી થાય અને પછી શું થાય? પેલો એનો અવાજ આવે, અને અવાજ આવે તે એક જ જગ્યાએથી આવે છે, એવું છે. એ જ અવાજના પડઘા પડે, વારંવાર પડઘા પડે. એવી જ રીતે અહીંયા પણ દર્શાવ્યું છે કે આ જે અવાજ હતો એવો ભયંકર હતો કે જેને આકાશ અને પૃથ્વીને શું કર્યું? સતત પેલા અવાજથી એ ગુંજી ઉઠ્યું. એટલે ગુંજતું આકાશ. શત્રુ પ્રત્યય છે એટલે શું છે? નભઃ પૃથ્વી, બંને જે છે આ જે ઘોષથી ગુંજતા, અને એને શું કર્યું? ધાર્તરાષ્ટ્રણામ હૃદયાની, ધૃતરાષ્ટ્રના પુત્રના હૃદયને ચીરી નાખ્યા. એટલે અવાજ એટલો બધો થયો કે જેને કારણે ડરી ગયા. એટલે શું અર્થ રહ્યા? ચીરી નાખ્યા એટલે ડરી ગયા ભયંકર રીતે. ઓકે, એના વિશે એક્સપ્લેનેશન તો આપણે ક્લાસમાં જોઈશું, પણ આનો અર્થ, સામાન્ય અર્થ આપણે આવી રીતે જોઈ શકીએ. ઓકે, આગળનો શ્લોક છે, કોણ જોશે? અચ્છા, હેતલબેન તમે કરેલો છે. અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ પાંડવઃ. ઓકે, એનું ઋષિકેશ વાળી લાઈન બોલું કે નહીં? હા બોલી જાઓ. ત્રીજો અમે સાથે જ છે. પછીનો શ્લોક છે. ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ માહ મહીપતે. આ બરોબર શબ્દ છૂટા પાડો. છેદમાં અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ તે શસ્ત્ર સંપાતે ધનુઃ ઉદ્યમ પાંડવ. હા, ઉદ્યમ્ય પાંડવઃ. પછી ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ અને મહીપતે. વેરી ગુડ. ઓકે, હવે કોણ છે શબ્દ બધા? અથ ઈ અવ્યય છે, બરોબર. પછી વ્યવસ્થિતાન ઈ
વ્યવસ્થિતાનું દ્વિતીય બહુવચન. ઓકે, કઈ રીતે બોલવાનું? વ્યવસ્થિત શબ્દ વ્યવસ્થિત કઈ રીતે શબ્દ બોલવાનું? બધા આગળ બોલ્યા કે નહીં? શબ્દ વ્યવસ્થિત ના, મેં જે ફોર્મેટમાં કઈ રીતે લખેલું છે, જે પ્રમાણે કહ્યું છે એ લખ્યું છે. વ્યવસ્થિતાન શબ્દ એવું નથી કીધું મેં. હા, બોલો, આગળ બોલો, આગળ. નેક્સ્ટ વર્ડ બોલું. ના ના ના, આજે વ્યવસ્થિતાન શબ્દ છે, કઈ વિભક્તિ છે, શું છે, કયું પ્રાતિપદિક છે અને કયું છે લિંગ, એનું બધું બોલવાનું. વ્યવસ્થિતાન. ઓકે, હર્ષાબેને કોણે લખ્યું હતું? કલ્પનાબેને લખ્યું હતું, ત્યારે સાંભળ્યું તમે? આ ફોર્મેટ લખી રાખવાનું છે. ઓકે, આ ફોર્મેટમાં જ બધા શબ્દો બોલવાના, તો મગજમાં એ ફિક્સ થઈ જાય. વ્યવસ્થિતાન શબ્દ. બીજા કોઈ બોલો એટલે તમે સાંભળો. ઓકે, હા, શીતલબેન. વ્યવસ્થિતાન બરોબર, તમે લખી લેજો. હા, ઓકે. અકારણ પુલ્લિંગ. હેતલબેન કઈ રીતે બોલે છે જરાક જોઈ લેજો. હાજી. અકારણ પુલ્લિંગ વ્યવસ્થિત શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે, સરસ. પછી એટલે આગળનું આખું બોલું છું. હા, બોલો બોલો. પછી દ્રષ્ટવા એ અવ્યય છે, અને પછી ધાર્ત રાષ્ટ્રાણ તો અકારાંત પુલ્લિંગ, ધાર્ત રાષ્ટ્ર શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. પછી છે કપિ ધાર્ત રાષ્ટ્રાણ. બરોબર છે, આગળ. હા, કપિધ્વજ. તો કપિધ્વજ અકારાંત પુલ્લિંગ, કપિધ્વજ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. અને ત્યાર પછી કપિધ્વજ પછી છે પ્રવૃત્તે, તો અકારાંત પુલ્લિંગ, પ્રવૃત્ત શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે. પછી છે શસ્ત્ર સંપાતે, તો અકારાંત પુલ્લિંગ, શસ્ત્ર સંપાત શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે. પછી ધનુહુ, તો એ આવશે શકારાંત, મૂર્ધન્ય શકારાંત નપુંસકલિંગ. ધનુષ્ય નથી, દંત્ય સકારાંત છે. ધનુષ. હા, સોરી, હા, દંત્ય સકારાંત. નપુંસકલિંગ ધનુષ્ય શબ્દ દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે. પછી ઉદ્યમ્ય, તો એ ઉદ્યમ્ય એટલે એ અવ્યય છે. બરોબર, અવ્યય છે. પછી પાંડવ, અકારાંત પુલ્લિંગ, પાંડવ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, હેતલબેન ખ્યાલ આવી ગયો તમને? હવે બોલો આગળની લાઈન. ઋષિકેશમ, તો ઋષિકેશ અકારાંત શબ્દ, ઋષિકેશ એનું ઋષિકેશ દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે. પછી તદા છે ઈ અવ્યય. વેરી ગુડ. પછી વાક્યમ છે ઈ વાક્યમ શું છે એમાં? વાક્ય અકારાંત દ્વિતીય વિભક્તિ એકવચન. કયો શબ્દ છે? પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે? નપુંસકલિંગ. ઓકે, નપુંસકલિંગ પુલ્લિંગ પણ હોઈ શકે. ઓકે. ઈદમ, ઈદમ ઈ દ્વિતીય વિભક્તિ એકવચન સર્વનામ. ઓકે. આહ, આહ ઈ અવ્યય છે. આહ એ ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. બ્રુ ધાતુનું આવું આહ એવું રૂપ થાય છે, એ આપણે જોઈશું પછી. મહિપતે ઈ મહિપતે, મહિપત અકારાંત
ઈ આઈ થિંક સંબોધન થાય. બરોબર છે, સંબોધન છે. પણ મહીપતે તો એનું પ્રાતિપદિક શું થાય? મહીપતિ. મહીપતિ તો કઈ રીતે બોલવાનું? મહીપતિ એટલે હરી, હા બોલો. હરીની જેમ થાય. હા બરોબર છે, પણ કઈ રીતે બોલવાનું એને? હે હરે એટલે આઈ મીન હે હરી મહીપતે. હા બોલો. હે એટલે ત્રણેય બોલું. મહીપતે એનું પ્રાતિપદિકમાં શું કહેવાનું? પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, જે ફોર્મેટમાં મેં કહું છે ફોર્મેટમાં બોલો. હા, ઈ પુલ્લિંગ શબ્દ મહીપતે. ઓકે, આમાં શું લખ્યું છે તમે? મહીપતે. ઋષિકેશમ. કઈ રીતે બોલ્યા તમે એને? ઋષિકેશ. કઈ રીતે બોલ્યા તમે એને? કારાંત શબ્દ. હા, પછી પુલ્લિંગ. ઓકે, થોડી પ્રેક્ટિસ કરજો, બરોબર? મહીપત એટલે કે અકારાંત શબ્દ. અકારાંત શબ્દ છે મહીપતે. ના, મહીપતિ ઈકારાંત શબ્દ મહીપતિ. હા, એટલે એનું સંબોધન હે મહીપતિ પતે. ઓકે, ચાલે, પણ થોડી પ્રેક્ટિસ કરજો. હા. ઓકે, આ રીતની જે ફોર્મેટ આપ્યું છે એમાં થોડી પ્રેક્ટિસ કરજો, એટલે આપણને એ વસ્તુ પછી મનમાં પેલું એ થઈ જાય કે આ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, કયો શબ્દ છે, કયા શબ્દ પ્રમાણેના રૂપ થાય. ઓકે, હવે આનું વિશ્લેષણ જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. ઓકે, એ વખતે હું પૂછીશ, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.